મોર્નિંગ, જય માતાજી ને જય દ્વારકાધીશ બધાને. કેમ છો ડાયરો? મજામાં ને? આપણે જો એકદમ ફર્સ્ટ ક્લાસ મજામાં છીએ અને ટાઈમ થયો હે 9:45 જેવો. આજ સવારના હું ભાઉભાઈ બે ગાણે આવ્યા છીએ. ભાઉભાઈ બેઠા હે દુકાને અને હું બી આવ્યો તો આ બાજુ પાછળ આપણે જે રેતીને એવું બધું ઠેલવું હોય ને ત્યાં કણે. કેમ કે કાલે અમારે ઘરે આપણે જે નવા મકાનનું કામ ચાલુ થયું ને એના સ્લેબનું કામ ચાલુ કરવાનું છે. તો રેતી થોડીક ઘટે એવું હતું એટલે એ લોકોને બતાવ્યું ને એટલે જો ઓલો ઢગલો આપણે જે કાળી રેતીનું રહ્યું અને અહીંયા આપણે જે નવી ભોગાવાની લાલ રેતી આણી હતી ને એ બે ઢગલા રહ્યા ને એમાંથી એ લોકોનું એવું કેવું હતું કે એટલે એ 4.5 મકાનનું સ્લેબ અને ઓસ્તીનું કામ નહીં થાય, થોડુંક રેતી કદાચ જે ઘટે તો અડધા ફેરા જેવું. એટલે આપણે જે અહીંયા ભોગાવાની રેતી જે પડી હતી ને એ બધી ટૂંકમાં શું કહેવાય, આપણે જ્યારે આ કેસીસના ખાંસા દીધા ને ત્યારે અને આ દિવાલને એવું બધું સીણ્યું ને ત્યારે જે સિમેન્ટ અને ઓલા પણેથી જ્યારે ખાંસો દીધો ને તો એના શું કહેવાય બેલાના કટકા અને જૂની સિમેન્ટ ને એ બધું જે કાંઈ ખીર્યું હતું ને એ બધું એની માથે ખીર્યું હતું. તો એ ઢગલો સાફ કરવો પડે એવું હતું ને કાંઈક આ રીતનું બધું જો આ ખડ રહ્યું ને આવું બધું ખડ ઉજી ગયું હતું માથે. તો એ બધું ખડ કાઢવાનું ને થોડુંક આમ પાંદડા ને એવું બધું ખીર્યું હતું ને એની માથે જે આમ પવનનું આવ્યું હોય એ બધું વાવે ચોખ્ખું કરવાનો હતો ઢગલો આખો. તો અત્યારમાં આવી અને જો પાવડા અને તગારા ને એવું બધું લઈને વ્યૂ આવ્યો હતો. એટલે આવીને એ બધું સાફ સફાઈ કરી કમ્પ્લીટ અને વજનું જે મટીરિયલ હતું ને એ બધું જો અહીંયા આપણે જૂનું સાળણ પડ્યું હતું ને રેતીનું, આપણે જ્યારે આ બધી પ્લાસ્ટર ને એવું કીધું ત્યારે રેતી સાળી હોય ને તો એમાં જે જાડી રેતી વધી હોય ને એ બધી અહીં નાખી હતી. તો એની ભેગું એ બધું નોખું કાઢી નાખ્યું છે અને રેતીનો ઢગલો ચોખ્ખો કરી આવ્યો છે. કેમ કે પછી કાલ સવારમાં જો તાત્કાલિક રેતી ઘટે ને તો પછી તાત્કાલિક આ સાફ સફાઈને એવું બધું ભેગું નહોતું થાય એવું. એટલે એ બધું કરી વાળ્યું છે અને હમણાં જીસીબી આવે ને એટલે અહીંથી રેતી ભરીને પાછી ઘરે પુગાડવાની છે. કેમ કે કાલ સવારમાં જ તે એ લોકો આવી જાય ઓલું મશીન ને એવું બધું લઈ. અને મારા બાપુ ને અશોક કાકા બે ઘરે છે કેમ કે એ બધી તૈયારીઓ કરે છે. આજ લોખંડ બાંધવાનું કામ થોડુંક બાકી છે. કાલે લોકોએ પ્લેટું એવું બધું ફિટિંગ કરી વાળ્યું હતું અને એક મકાનની ઓંસરીનું અને એક મકાનનું લોખંડ બાંધી વાળ્યું હતું. પણ હજી 3 મકાનની ઓંસરીનું અને 3 મકાનનું લોખંડ પાથરવાનું બાકી છે. તો એ કામકાજ સવારના એ લોકો આવ્યા ને એટલે એને ચાલુ કરી દીધું છે. અને એ જેમ આગળ લોખંડ બાંધતા જાય એમ પાછળ અશોક કાકા અને જગા કાકા બે લાઇટ ફિટિંગ કરવાની છે. તો એના વાયર અને પાઇપ ને એવું બધું જે કાંઈ ફિટિંગ કરવાનું હોય ને એ બધું જગા કાકા ને અશોક કાકામાં થશે. પછી રેતી પુગાડવાનું ને પાણીનું બધી વ્યવસ્થાનું બાપુ માથે હતું. તો એ બધામાં મથતા હતા. એટલે જો રેતી આપણે આવીને કમ્પ્લીટ સાફ કરવાની છે. બપોરે જીસીબી આવવાનું છે ને એટલે ટ્રેક્ટર ભરીને પછી પુગાડી દેવાની છે ઘરે. અહીંથી રેતી બધી કાંકરી તો ન્યાજ પડી છે. અને હવે છે ને પાણીનું એક જોવાનું છે. જો ખેતીવાડીની લાઇટ આવી ગઈ હોય ને તો આપણે અહીંથી મોટર ચાલુ કરી દેવી. એટલે અહીંયા પાઇપને એવું બધું ફિટિંગ કરીને બાપુએ રાખ્યું છે. તો એનો ફોન હતો એટલે જો હવે છે ને આપણે મોટર ચાલુ કરી દેવી. તો હાલો જો મોટર થઈ ગઈ છે ચાલુ, લાઇટ આવી ગઈ છે. હવે જોઈ લેવી પાણી સિંક જાય છે ને શું છે. કેમ કે લાઇટનો ટાઈમ છે લગભગ 9:30 રોજ લાઇટ આવે છે ખેતીવાડીની ફૂલ લાઇટ. આમ લાઇટ હોય પણ ડીમ હોય. એટલે હવે છે ને પાણી જોઈ લેવી આમ કઈ બાજુ જાય છે, અહીંયા જાય છે કે ઘરે. અને ત્યાં મોટો પાઇપ ફિટ કર્યો છે ને એટલે અહીંથી મોટરનું જે કાંઈ પાણી આવે છે ને એ બધું પાણી આપણે વાડીએ જ યુઝ આવવા દેવાનું છે. એટલે ઘરે જે ટાંકો રહ્યો ને એ આખો ભરાઈ જાય ને તો ટૂંકમાં આપણે શું છે કે કાલ આખો દિવસ પાણીનું રડે. તો હાલો જો હવે પાણી જાય છે તો ઘરે જ તે આ વાલ જ ખુલ્લો છે અને આ વાલ રહ્યો ને એ હાવ બંધ કરી દેવી. એટલે બધું પાણી પીવું જાય ઘરે. અને ઓલો વાલ છે એ આપણે અહીંયા જે ધાને ધાબામાંથી જે ટાંકો રહ્યો ને એનો છે એટલે એ તો બંધ જ રાખવાનો છે, ત્યાં કાંઈ જવા દેવાનું નથી. એટલે કાલ છે ને પાણી આજ ટાંકો ભરાઈ જાય ને આપણે ઘરે જે પીવાનું ને બધું પાણી જોઈનો તો કાલ આખો દી આપણે મકાનનું કામ ચાલુ છે ને એમાં જે કાંઈ પાણી જરૂર પડે ને માલ ને એવું બધું બનાવવામાં તો એમાં અને ઘરે વાપરવામાં એમાં જે કાંઈ જરૂર પડે ને એટલું કાલનો દિવસનું રડી જાય એટલું થઈ જાય. એટલે પછી પાછું કાલ સવારમાં જેમ જરૂર પડે ધાબુ પાવા હાટું એમ આપણે અહીંથી પછી મોટર ચાલુ કરી અને પાણી ઉગાડી દઈશું. એટલે પાણીની વ્યવસ્થા થઈ જાય કાલની. આજ બપોર સુધી લગભગ 2-2.5 કલાક જેવું મોટર હાલે ને અને ટાંકો ભરાઈ જાય છે. અડધો ટાંકો તો ભરેલો જ હતો પણ આખો ભરાઈ જાય ને તો પછી કાલે આખો દી લાઇટ હોય કે ન હોય ઉપાધિ ન રહે. તો ડાયરો છે ને ફાઇનલી જો અત્યારે વાગી ગયા છે 7:30 અને આપણે પૂગી ગયા ઘરે. આજ છે ને આપણે સ્લેબનું ફિટિંગ કામકાજ જે કાંઈ હતું ને એ બધું કમ્પ્લીટ પૂરું થઈ ગયું છે. લોખંડ ને એવું બધું ફિટિંગ થઈ ગયું છે અને પ્લેટું ને એવું બધું ફિટિંગ થઈ ગયું છે. કાલ સવારમાં આપણે સ્લેબ ભરવાનું છે. તો હાલો તમને તો બતાવું બધું અને રેતીને એવું બધું આપણે ઘરે પુગાડી દીધું છે.
અને જો અહીંયા અમારે ખુશું આવ્યું છે. એ ખુશો આ ટકલાવા આવું સી ખબર જો બધા રૂમના અને બહારની ઓસરીમાં બધે જો પ્લેટો ને એવું બધું ફિટિંગ થઈ ગયું છે. કાલ સવારમાં જ સ્લેબ ભરવાનું છે. તો એની જો રેતીને એવું ત્યાં બધું ઘાણ હતું ને એ જીસીબી આવ્યું ને એટલે ભરીને પુગાડી દીધું છે. રેતી બધી અહીંયા બુંગણ ને એવું બધું પાથરી અને જેટલી આવી ને એ બધી ઠલવી નાખી છે. 4 ટ્રેક્ટર આપણે શું કહેવાય જે ડમ્પર પીડ્યા હતા ને રેતીના એમાંથી કાળી રેતી આવી અને 2 ટ્રેક્ટર ભોગાવવાની. એ એક જે આપણે મિક્સરમાં હતી ને કાળી અને લાલ એ બે થોડુંક શું કહેવાય મેલી હતી તો એ ધોવી પડી હતી. તો એ જો ઓલકોદના છેલ્લા 2 ટ્રેક્ટર થયા ને એ આપણે ભોગાવવાની રેતી ધોયેલી હતી એ છે. અને આ આપણે પહેલાં જ્યારે આ શું કહેવાય બીમને એવું કીધું ને ત્યારે આણી હતી તો એ વિધી હતી એ પડી છે. અને જો અહીંયા આપણે કાંકરી ઘટી હતી એટલે એક ડમ્પર બીજું મંગાવ્યું હતું. અને એન્ક્યોરનો ભાગમાં જ્યાં ખાલું હતું ને એ જ્યારે બીમને એવું કીધું ને ત્યારે વપરાઈ ગઈ હતી. અને આટલું જો લોખંડ વધ્યું છે. આપણે લોખંડ વધારે જાણ્યું હતું એટલે ટૂંકમાં આપણે જે સ્લેબમાંથી લોખંડ પાથરતા છે ને જે વૈદનું લોખંડ હતું ને વાલ બાપાની મકાન કામ ચાલુ કરવાના છે ને એમાં વાપરવાનું છે. તો એટલું લોખંડ વૈદનું આણ્યું હતું વધ્યું છે એ ના પડ્યું છે. અને જો હવે અમારે શિલ્પાબેન જાય છે ધાબામાંથી અને ધાબામાંથી અત્યારે ઇલેક્ટ્રિક તો શું કહેવાય લાઇટ ફિટિંગનું એ બધું કામકાજ ચાલે છે. અંડરગ્રાઉન્ડ લાઇટ ફિટ કરવાની છે ને એટલે તો અત્યારે ત્યાં લોખંડ બાંધવાનું એવું બધું કામકાજ પૂરું થયું એટલે એ પછી તરત અત્યારે જો હવે શું કહેવાય વાયરિંગના પાઇપને એવું બધું તોડાવવાનું વાયર તોડાવવાનું એવું કામ ચાલુ કરી દીધું છે. અશોક કાકાને ભાવલો અને અંગ્રેજીઓ નવસરીને બાપુની બધા ધાબામાંથી મથે છે. હાલો ન્યાય દેવી અને આ જોઈ લો બધું કમ્પ્લીટ થઈ ગયું છે ફિટિંગ પ્લેટું ને એવું બધું. કાલે સવારમાં એ લોકો શું કહેવાય આખી ટીમ આવે ને એટલે કાલે સવારમાં જ આપણે સ્લેબ કરવાનું કામ કરવાનું ચાલુ. તો હાલો ડાય તો અત્યારે જો વાગ્યા છે 9:15 અને વાળું પાણી પીને જો અત્યારે પાછા શું કહેવાય આપણે ધાબા ઉપર લાઇટ ફિટિંગના પાઇપને એવું બધું તોડાવવાનું હતું ને તો એનું કામકાજ અત્યારે હાલે છે ધાબા ઉપર. તો બધા મથે છે હું તમને બતાવું. તો એક મકાનનું કામ પણ કમ્પ્લીટ થઈ ગયું છે આગળનું. એમાં જે કાંઈ આપણે મૂકવાના હતા ને ઓલ્ડ ને એવું બધું એના પાઇપ દોડાવી દીધા છે. જો એમાં અહીંયા આપણે 12 હાંક આવી જાય છે. આ વચ્ચેનો બીમ છે બે રૂમ વચ્ચેની દિવાલ અહીંયા આવી જશે 92 અને 92માં અહીંયા સીધું આવી જશે બોર્ડ અને ત્યાંથી એક અહીંયા બલ્બ આવશે ગ્લોબ અને અહીંયા આવશે પંખો પણ પંખાનો હુકમ કહીજો અને ત્યાં એનું હોલ્ડર નીકળી ગયું. પછી અહીંયા તે એ રીતનું જ આપણે આખું પ્લાનિંગ છે. અહીંયા ગ્લોપ આવી જશે. અહીંયા આપણે શું કહેવાય પંખા માટેની જગ્યા અને આપણે પાછળના ભાગમાં જે સજુ કાઢેલું છે ને એમાં બાથરૂમની આગળના ભાગમાં જે આપણે હોલ્ડર આવશે ને ત્યાં એક ગ્લોપ આવી જશે. એ બધું ઓપરેટિંગ આપણે પણ જે શું કહેવાય બોર્ડ આવશે ને ત્યાંથી થાય છે. એનું જ સેમ પેટર્ન આપણે આ રૂમમાં છે. આમાં જો સીધો પણેથી શું કહેવાય બોર્ડ આવશે ત્યાંથી એક અહીંયા એ આવશે એ પંખાનું હોલ્ડર અને અહીંયા પંખાનો હુક છે આપણે ખીમભાઈ બેઠા ને એની આ બાજુ ત્યાં હુક અને હોલ્ડર બધું ત્યાં છે. અને અહીંયા છે એ ગ્લોકનું આવી જાય. આ ભાગમાં અહીંયા જો એક હોલ્ડર છે એક હોલ્ડર અહીંયા અને એક હોલ્ડર જો પણ એ બહાર નીકળી ગયું. હવે અહીંના 2 મકાનનું કામ બાકી છે એ કરવાનું છે. જો અહીંયા શું કહેવાય પંખાના હુકનું તો અહીં જગ્યા થઈ ગઈ અને પણ જગુભાઈએ ખાસો કરી વાળ્યો છે જો લીલી જગ્યાએ એ ત્યાંથી પાસે બેઠો જશે એનું બોર્ડ ત્યાં આવશે. ઓલા 2 રૂમ જે રહ્યા ને પણ એ કાકાની દે એના બારણા બેને ત્યાં છે અને આ રૂમના બેના બારણા અહીંયા ભેગા થાય છે. જો આ જગ્યાએ એક બારણું અહીંયા આવશે અને એક બારણું આવશે દિવાલની આ બાજુ 2 રૂમનું. પછી આગળના ભાગમાં તે રીતનો જ પ્લાન આવશે. એક ઉકું પંખાનું હોલ્ડર અને એક ઉકું ગ્લોકનું. તો જો ઠેઠ સુધી શું કહેવાય એક પંખો અહીંયા એક પણ છે અને બાકી બધા જો ઊભા શું કહેવાય આ જે પંખાના ઓલા મૂક્યા ને હુક એને આ જે લોખંડના એરિયા હોય ને એમાં ત્યાં પીટોવાનું કામ હાલે છે. તો એ જો બધી ત્યાં પીટોવતો જાય છે આ રીતની. એટલે શું છે કે લોખંડ અટલું બંધ થઈ જાય એટલે પંખામાં કોઈ દી આમ કંઈ ઉપાધિ ન રહે એ રીતનું કામ હાલે છે. અને અહીંયા જો આપણે બધા શું કહેવાય આ ઓલા ડબરા પીધા છે આમાં ઇલેક્ટ્રિક
વાંચવાનું જે કંઈ આવતું હોય ને એ બધું આમાં છે. અને આ છે આપણો પાયપ દોડાવ્યો એ પોલીકેબનો. આ રીતનું વાયરિંગ હાલે છે. એમાં એવું પોલીકેબ, હા ફ્રેશ આવો ને વાળો. અને અહીંયા જો અમારું દેશી જુગાડ પડ્યો છે. આપણે પંપની બેટરી છે અને એની આજે છે આ શું કહેવાય લાઇટ. એટલે હું શાક જીંચું ફેરવી હોય ને જીંચું ફ્રી જાય. અને ફોનની લાઇટ ઓછી રાખવી પડે, પણ એમાં ચાર્જિંગ પતવા આવ્યું છે બેટરીમાં, એટલે થોડું અંજવાળું ઓછું પડે છે. હવે જો આ ત્રીજા રૂમનું કામકાજ ચાલુ થયું છે. એમાં હું થયું આજે એ લોકોને લોખંડ પાથરવાનું ને એવું થોડુંક બાકી હતું ને, એ બધું પીત્યું ને સાંજ પડી ગઈ, એટલે થોડુંક મોડું થઈ ગયું આમાં. કેમ કે સારું આજે આ બધું થાય નહીં, જેમ લોખંડ બંધાતું જાય ને એમ જ આનું કામ થતું હોય, એટલે થોડુંક મોડું થઈ ગયું છે લોખંડ આ પાઇપ ફિટિંગમાં. એટલે અંધારે કરવું પડ્યું. જોકે શું કહેવાય વાવ કરવા પહેલાં એક રૂમ કરી નાખ્યો હતો, પછી વાવ કરી ને પાછા આવ્યા છે. હવે શું કહેવાય કાંઈ ઘા ઉપર છે, જેમ કે આ ફાયદી એક વખત પૂજી જાય ને એટલે પછી વાર ન લાગે. જો હવે આ શું કહેવાય ત્રીજા રૂમનું કામ ચાલુ થઈ ગયું. એક રૂમ કરવાના પ્રાઇવેટમાં અત્યારે 2400 રૂપિયા ચાર્જ કરે છે. હા, એટલે આપણે અત્યારે એવરેજમાં જાય છે 7500. અને અમારે છે ને આ કામકાજ એવું છે કે આમાં કોઈ કાંઈ લઈ ન જવા પડે છે. અહીંયા ને આપણે જે ઘાણે જેટલી દુકાનો છે ને એનું વાયરિંગ, પછી અહીંયા આપણે મકાન છે ને એનું બધું વાયરિંગ અમારે છે ને આ બે માણસો છે ને એને કરેલું છે ટોટલિંગ વાયરિંગ. હા, કોઈને વાયરિંગ કરાવવું હોય ને તો આ બે માણસનો તમારે કોન્ટેક કરવાનો. અત્યારે વાયર નથી દોડાવવાનો, ખાલી પાઇપ ફિટ કરવાના છે. કેમ કે વાયર અત્યારે હજી નથી આવેલો, એટલે પછી આપણે અલગથી શું કહેવાય આખું કામ કમ્પ્લીટ થઈ જાય ને પછી વાયર દોડાવવાનો હોય. નકર તો બહુ વાર લાગી જાય વાયરને એવું બધું ભેગું કર્યું ને. તો અત્યારે ખાલી પાઇપ જ ફિટિંગ કરવાના છે. ફાઇનલી અત્યારે વાગી ગયા છે 11:30 અને આપણે જે લાઇટ ફિટિંગના પાઇપને એનું બધું જે ફિટિંગ ચાલુ હતું એ થઈ ગયું છે પૂરું. હવે છેલ્લી એક રૂમના ઓસરીનું કામકાજ બાકી છે. બાકી જો બધા રૂમનું ને બધું ફિટિંગ થઈ ગયું. આ છે એ આપણે ઉગમણા ભાગમાં જે પહેલો રૂમ છે ને એનું ફિટિંગ છે. અને આ બાજુનો જો બીજો રૂમ, પછી અહીંયા છે આપણે આગળ ત્રીજો રૂમ, આ આપણે ત્રીજા રૂમનું ફિટિંગ. અને આટલા છે ને આપણે પોલીકેબના પાઇપ વધ્યા છે. અને આ છે એ છેલ્લા ચોથા રૂમનું ફિટિંગ. અને આગળના ભાગમાં જો આ રીતનું કર્યું છે ઓસરીમાં. અહીંયાથી આપણે આ પાઇપ જો ને ત્યાં બહારના ભાગમાં બોર્ડ આવી જશે. અને અહીંયાથી થશે વિભાગ. આ મેન પાવર બોર્ડ છે એ એક યોજ છે, પણ જે ગ્લોબ ને એ સજામાં નીકળી જશે. એક અહીંયા પંખાનું અને એક અહીંયા બીજો ગ્લોબ. જો અહીંયા છે ને સજામાં નીકળી જશે ગ્લોબ. એ જ રીતનું સેમ બધી ઓસરીમાં બધા એક ખાનામાં 5 ખાના છે, 5 ખાનામાં સેમ આ જ પેટર્નથી આપણે શું કહેવાય વાયરિંગ થશે. ખાના નાના મોટી હોય ને તો એ પ્રમાણે આપણે થોડું જાજુ એડજસ્ટ કર્યું હોય, કેમ કે થોડું જાજુ આગું પાછું કરવું પડતું હોય. એટલે કેમ કે રૂમ 4 છે અંદરના ભાગમાં, પણ બહારના ભાગમાં ખાના 5 છે. એટલે જો હવે છેલ્લા ખાનાનું ફિટિંગ હાલે છે. અને અહીંયા છે ને આપણું જુગાડ જો ને મરી ગયો છે. હવે ચાર્જિંગ પતી ગયું છે એટલે આને કરી દેવું બંધ છે. એમ જે બેટરી રહે ને એ જૂની છે અને આ નવું છે, પણ બેટરી જૂની હતી એટલે ચાર્જિંગ લાંબો ટાઈમ ટકતું નથી. એટલે ચાર્જિંગ પતી ગયું છે ને એના લીધે ટૂંકમાં પતી ગયું છે. એટલે જો હવે એ કરી દીધું છે બંધ. અને જો આ બધો સામાન આ બધું જો હજી એમને પડ્યું છે એ બધું હકેલી લેવી. અને છેલ્લું જો અહીંયા રૂમનું કામ હાલે છે. આખરી ઓપ આપવામાં આવે છે. આપણે લાઇટ ફિટિંગનું પાઇપનું જે ફિટિંગ હતું એનો આખરી ઓપ અહીંયા અપાઈ ગયો છે. અને જો એક ગ્લોબ નીકળશે આપણે છેલ્લે બહારનું જે સજવું રહ્યું ને એમાં, જ્યાંથી આપણે શું કહેવાય દાદરો આવશે એટલા માળેથી આ માળે આવવા માટેનો, તો એનું શું કહેવાય છેલ્લું ફિટિંગ હાલે છે. એ ગ્લોબ આવી જાય છે, પણ
અહીંયા આપણે છેલ્લા રૂમની દિવાલ આવી ગઈ એનું ઓલા પણ હોલ્ડર આવી જશે ને એથી બહારના ભાગમાં સજામાં ગ્લોક આવી જાય છે જો અત્યારે પાઉભાઈ છે કિંભા છે અવસર જગુભા વિપુલ્યો અને અશોક કાકા આપણે બધો સામાન પીડ્યો છે આમ અંધારામાં કઈ પૂછશે નહીં એ પણ રેતી ને એવું બધું અહીંયા પડ્યું છે હવે સવારમાં છે ને સિમેન્ટ ને એક વાલબાપાને કીધે પડ્યું છે ને એનાથી અહીંયા લાવવાની સરવવાનું કામ બાકી રહ્યું છે બાકી લગભગ કામકાજની તૈયારી ને એવું બધું આપણે ફાઇનલ પતી ગયું છે તો હવે છે ને વિડીયો કરી દઉં પૂરો વિડીયો ગમ્યો હોય તો લાઈક ને શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ મળશું કાલે નવા